રામનો, જેને ઈશરદાસજીના ભક્તો ઈશર નોમ તરીકે પણ ઓળખે છે. આજનો દિવસ તે દિવસ છે જ્યારે ઈશરદાસજીએ પોતાના અશ્વ સાથે સદેહ સમુદ્ર ગમન કર્યું. ડૉક્ટર અંબાદાનજી રોહડિયા લખે છે કે રાજસ્થાનથી આવીને સૌરાષ્ટ્રમાં કાયમી સ્થાયી થયેલા ઈશરદાસજીએ પોતાના જીવનના અંતિમ દિવસો વીરવદરકામાં વિતાવ્યા. સંવત 1622માં દ્વારકાધીશના અંતિમ દર્શન કર્યા પછી ઈશરદાસજી પોતાની કર્મભૂમિ સચાણા પરત ફર્યા. ત્યાં પોતાના બધા સ્નેહીજનો અને ભક્તોની સંમતિ લઈને તેમણે જીવતા જ જળ સમાધિ લેવાનું નક્કી કર્યું. ઉજળું જીવન જીવ્યા પછી શરીર બીજાઓની સેવા કરવા માટે અસમર્થ જણાતા ઈશરદાસજી પોતાના અશ્વ પર સવાર થયા અને અશ્વ સાથે જ સીધા સચાણાના સમુદ્રમાં જ જળ સમાધિ લીધી. આ અંગે કવિશ્રી માવદાનજી રત્નુ લખે છે કે ઈશરદાસજીએ ખરેખર એક યોગીની જેમ સદેહ જળ સમાધિ લીધી છે. કેટલાય લોકોની નજરની સામે જ તેઓ પોતાના ઘોડા સાથે સમુદ્રના પાણી પર ચાલીને અદૃશ્ય થઈ ગયા. આ નશ્વર લોકમાંથી સદેહ કોઈ સ્વર્ગમાં નથી જઈ શકતું, પરંતુ એ તો સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણના ઉપાસક. અદ્ભુત ઐશ્વર્ય સાથે તેમણે આ અસાર સંસારને વિક્રમ સંવત 1622ના ચૈત્ર સુદ 9મી ને બુધવારના રોજ 107 વર્ષની આયુષ્ય ભોગવ્યા બાદ પરમ તત્વને પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ સંબંધે પણ બે દુહાઓ મળે છે. ઈશર ઘોડા જોંકિયા મહાસાગર કે માય, તારણ હારા તારજે સાયા પકડી બાય. સંવત 1622 બુધ સુદ 9મી મધુમાસ, ઈશાણંદ કવિ ઉદ્દરે વિશ્વ કરો વિશ્વાસ. ઈશરા સો પરમેશ્વરા.